શું નામ છે તમારું? મારું નામ રોહિત. કઈ છે તમારું ખેતર? આપણે જડીનાના જોડે. એટલે અહીંયા એરપોર્ટ આવવાની જે વાતચીત ચાલે શું કહેશો? આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવવું જ જોઈએ. રાજપીપળામાં એરપોર્ટ આવવું જ જોઈએ. શું ફાયદો થાય રાજપીપળા? વિકાસ થાય. તમે લોકો જો એરપોર્ટ આવવાની જો ચળવળ ચાલે તો અહીંના ખેડૂતો જમીન આપે કે ના આપે? આપે ને. ને કેવડિયા એરપોર્ટ જતું રહે તો ખોટ જાય અમન સાહેબ. એરોડ્રામ માટે જે અગાઉ જમીન ફાળવેલી છે તે એરોડ્રામ જોવા આવવાના હતા અને હવે જમીન એરોડ્રામ બને તો વધારે સારું. અમે જમીનો આપવા તૈયાર છે જેથી વહેલી તકે એરોડ્રામ બને ને રાજપીપળાનો વિકાસ સારામાં સારો થાય એવો અમે ખેડૂતોની માગણી છે. શું નામ છે તમારું? હિતેશભાઈ પરસોત્તમભાઈ પટેલ. નર્મદા જિલ્લામાં આવેલું રાજપીપળા શહેર જે રજવાડા તરીકે વર્ષોથી વખણાયેલું છે. રાજપીપળાના રાજા શ્રી રઘુવીરસિંહ મહારાજે રાજપીપળામાં એરપોર્ટ બને એ હિસાબે 150 એકર જમીન સેન્ટ્રલ ગવર્મેન્ટને આપેલી છે. રાજાનું એક મોટું સપનું છે કે તેઓ આ જગ્યાનો ઉપયોગ એરપોર્ટ તરીકે બને. જો એરપોર્ટ બનશે તો રાજપીપળાનો વિકાસ દિવસે દિવસે વધશે અને રાજપીપળાની જનતાને રોજગાર માટે સાથે થોડા ઘણો તકો મળશે. બીજું કે રાજપીપળાના વિકાસમાં ફક્ત એક એરપોર્ટ જ એવી વસ્તુ છે કે જે વિકાસનો દર વધારી શકે છે. તો રેલવે બી જતું ને જે રાજપીપળા માટે રેલવે મંજૂર થઈ હતી એ રેલવે ડભોઈથી સીધી ચાણોદ ને ચાણોદથી સીધી કેવડિયા ખસેડવામાં આવી તેમાં રાજપીપળાને ખૂબ મોટું નુકસાન થયું છે. જો એ રેલવે ફરીથી જો હવે અંકલેશ્વરથી લંબાઈને કેવડિયા લગીને લઈ જાય ને કેવડિયાથી તણખલા લગીને જાય તો એમપીમાં એ રેલવે જોઈન્ટ થાય અને મધ્યપ્રદેશને અને ગુજરાતને એનો ફાયદો થાય. બસ વિશેષ કંઈ. શું નામ તમારું? ડાયાબેન માછી.